હાલ નવું શૈક્ષણિક સત્ર શરૂ થવાના ગણતરીના દિવસો બાકી છે ત્યારે વાલીઓ વિદ્યાર્થીઓ માટે યુનિફોર્મ, બૂટ, નોટબુક સહિત ચોપડાઓની ખરીદીમાં વ્યસ્ત બન્યા છે। ત્યારે ભરૂચ જિલ્લાની અનેક શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા શાળાની ચિહ્નિત નોટબુકો તેમજ યુનિફોર્મ છપાવીને ખાસ સ્ટેશનરી દુકાનો દ્વારા ઊંચા ભાવે વેચાણ કરાવાતું હોવાના આક્ષેપ કરવામાં આવ્યા છે। ₹25 થી 30 કિંમતે ઉપલબ્ધ નોટબુકો ₹50 થી 60માં વેચાઈ રહી છે, જેના લીધે વાલીઓ પર આર્થિક બોજ વધ્યો છે। આ મુદ્દે ભરૂચના યુવા આગેવાન યોગી પટેલ દ્વારા આજે જિલ્લા શિક્ષણ અધિકારીને આવેદન પાઠવી યોગ્ય પગલાં લેવાની માંગ કરવામાં આવી છે। તેમણે આક્ષેપ કર્યો હતો કે શાળાઓના નામ અને ચિહ્નોનો ઉપયોગ કરીને સ્ટેશનરી દુકાનો તરફથી ઊંચા ભાવે કરાતું વેચાણ ગેરકાયદેસર છે। ખૂબ જ દુઃખદ ઘટના છે શિક્ષણ જગત માટે આ, તેમજ ખાનગી શાળાઓ દ્વારા એક લિસ્ટ આપી દેવામાં આવે છે આખા વર્ષનું શૈક્ષણિક અભ્યાસક્રમની કીટ માટેનું, વાલીઓ પાસે હોવા છતાં પણ ફરજિયાતપણે ખરીદવા માટે મજબૂર કરી રહ્યા છે। વાલીઓની 60 થી 70% વધુ રકમ ચૂકવી ને ખરીદી કરવી પડી રહી છે, તેથી આર્થિક બોજો વધી રહ્યો છે અને મનપસંદ દુકાનોમાંથી ખરીદી કરવાનો પોતાનો હક જતો રહ્યો છે। ખાનગી શાળાઓ દ્વારા પોતાના બ્રાન્ડિંગના ચોપડા સ્ટેશનરીની અંદર વેચાણ અર્થે મૂકવામાં આવે છે। કયા સરકારના નિયમ અધીન મૂકવામાં આવ્યું છે તે પણ એક તપાસનો વિષય છે। આ માટે આવી મનમાની કરતી ખાનગી શાળાઓ સામે દંડાત્મક શિક્ષાત્મક પગલાં લે અને વાલીઓને આ થતી ઉઘાડી લૂંટમાંથી રાહત આપે, એ જ માંગ।